તો મિત્રો કેમ છો? ફરીવાર આપણું સ્વાગત છે તમારા બ્લોગમાં. તો આપણે જઈએ ગિરનાર, બરોબર. તો અત્યારે રાતે આપણે ઘરે બધું પેકિંગ કરીએ. જો આ ઠેલા પેલા છે, રાહુલ છે, બરોબર છે, આ પટ્ટો લઈને બેઠો છે, અને આ એ કુણાલ. જો અમે 3 જણા જવાના છીએ. મારા મામાનો છોકરો છે, વિરંગામથી આવ્યો છે કે મારે ગિરનાર જવું જ છે. હા, જો પટ્ટા ફોડે. તો ચલો મિત્રો, હવે વહેલા ઉઠવાનું હોય. બસ બુકિંગ કરી નાખી છે, જે જર્ની કરીએ આવે કે ન આવે નક્કી નથી, તો પછી ખબર પડશે હવે, બરોબર. ચલો તો મિત્રો, અમે બે ગયા રિક્ષામાં. હવે આમાં જવાનું છે પાછું બસ જઈએ, બરોબર. બે ગયા આગળ રોહિત બેઠો હોય, આ રિક્ષા ચાલે. જો હા રોહિત. ચલો હવે અમે જઈએ, બરોબર. મોજે મોજે જ આવશે. આમાં અમારી હાથે જજો, બરોબર. ગિરનારી આથી અમારું તલાવ, લીંબલીનું તલાવ, રાજા રાણી તળાવ. આ રાજાનું ઓલી રાણી બે જણની. તો મિત્રો અમે બધા લઈ લીધી બાબા. આમ જો ફૂલ સ્ટોક કરી નાખો. બાબા શું બબલું ગોલ છે અને મજા છે. ફૂલ સ્ટોક કરી નાખો. આ છે લીંબડીનું બસ સ્ટેન્ડ અમારા. આ કુણાલ જાય, રાહુલોની જતા રહ્યા છે. બસ બુક કરી છે, બુક કરીને આવે ને એટલી વાર, બરોબર. જો આ ફૂલ સ્ટોક કરી નાખો. હોપારીનો ફૂલ સ્ટોક કરીને જઈએ. કઈ બાજુ તો એ લોકો સામે ઊભા છે, બસને રાહ જોઈને. બુક કરી 11 વાગ્યાની બસ છે. ચલો આગળ જઈને મળીએ આપણે. આ બધા આપણા મિત્રો મળી ગયા છે. જીગરજાન, જય ભાઈની બધા. જો આ બધા આપણા ભાઈબંધ છે, અને આપણે ફૂલ સ્ટોક કર્યો છે માવાનો. શું છે મિત્રો, નીકળી ગયા, બસમાં બેસી ગયા, બરોબર. આ પણ રાહુલ એમ ઓલી બાજુ બેઠા, આ બાજુ બેઠા. ચલો મિત્રો, ચા પીવો. રાજમહેલ હોટેલ છે. જો આ રોહિત છે, રાહુલ લ્યો, કોના લ્યો. હા, મેં આપણી બસ ઊભી છે, બરોબર છે. અમે જઈએ ચા પી. શું કેવું બધાનું? વાતાવરણ મસ્તીનું. 2-3 જણના ફોન આવી ગયા છે. એમ નહીં, નું આવું ને તો કઈ નહીં, અમે એકલા જતા જ રહી, બરોબર. લાગુ પડે ને વટતી. અને આ વાત કોના માટે હતી જાણી જ જીવો છે વિડીયો જોઈને, બરોબર. હા એમ, બરોબર. સાંભળી લીધું ને તમે નું આવો. મિત્રો અમે ખેલો ભરીને નાસ્તો લાવ્યો. જો ચાટપુરી અમે કેળાની વેફર ખાય રાહુલિયોની. અમે ખેલો ભરીને નાસ્તો લાવ્યા. નાસ્તાની ચિંતા જ નથી. કેમ મિત્રો, તો અમે આવી ગયા છીએ આ હોટેલે માલધારી. જો આ અમારો પ્રો, આ જો કુણાલ, આ રાહુલિયો. આ સામે અમારી બસ ઊભી છે. તો મિત્રો અમે પહોંચીએ 50 કિલોમીટર બાઈકી છે, બરોબર. અમે પહોંચી જશું જુનાગઢ. જોઈએ હવે, ભૂખ લાગે કંઈ ખાઈએ પીએ, સોડા બોડા પીએ. હાલો ચાલો પહોંચી ગયા. આમ અમારી બસ પડી છે. તો મિત્રો અમે હોટેલે આવ્યા તો અમને VIP ટેબલ મળ્યું. બીજા બધાને મળ્યું કે ન મળ્યું હોય. આ જો આ ટેબલ છે, અને જોજો હમણાં સોડા ઓટોમેટિક આપણી બાજુ આવે. જો એમ, અને એ આ તો ટેકનોલોજી આવે. બાકી પણ તો ટેકનોલોજીમાં બેઠો હે. આવું ટેબલ તમને જાય જોવા ન મળ્યું ને. એ બહુ સમજો, કોઈના માથામાં તો માથું ફૂટે પણ ટેબલ ન તૂટે, એની ગેરંટી. હવે મારો વારો આવે. અંદર એન્ટર થવાનો ગેટ છે. દેખાય બધા મિત્રો અંદર પુના જે શેક આગળ છે. શું કે મિત્રો, આટો મારવા થેપલા બેપલા લાયા હતા, એ ખાઈ દીધું હોય. ભૂખ નથી બહુ આજે. પાણી પીવું એમ તો અમારો ભાણો હો સુનાવી લાઈટ ફોલો કરતા રહેજો, બરોબર. ચલો અમે જઈએ આટો મારવા. તો મિત્રો આજે ભવનાથનો ગેટ જો છે ને બાઈકી, 1 નંબર. જો જો આમાં બધા એ બાર આટો મારો. આમ જો મેઇન રોડ આ ગેટ છે. તમે પાસે જઈએ ભવનાથ મંદિર બાજુ દર્શન કરવા જઈએ છે. બાજુ આગળ આવેલા જાય 3 જણા, બરોબર. કાલ જવાનું ઉપરકોટ. અત્યારે તો ફરી આમ રખડીએ, હવે જોઈએ કઈ બાજુ જઈએ હવે, બરોબર. ચલો તો
મિત્રો આપણે કરી રહ્યા દર્શન ભવનાથ મહાદેવના. રાહુલ છે મમ્મી હારે વાતો કરે છે. આપણે જો આવ્યું મંદિર. મિત્રો તમે દર્શન કરી લેજો. હું ઇન્સ્ટામાંનો વિડીયો મૂકી શકતે. આ પ્રવેશ ગેટ છે. અમે અત્યારે બેઠા છીએ દર્શન કરી. રોહિતની અમે પુના રામ ગયો. તો મિત્રો ચાલો બીજી સવાર પડી ગઈ છે. આપણે જઈએ ઉપરકોટ ફરવા. બરોબર, ચા નાસ્તો કરી લીધો. જ્યાં ચશ્મા વચમાં પહેલે એટલે વિડીયો ઉતારે છે. જ્યાં અમારો ભાણો આ કુંડલી કાંકડી લાય મારા ચશ્મા તો લાવો યાર. 2 મિનિટ હો ગઈ જઈશ. ત્યાં ખોલતો ભાણો. હાલો રેડી. તો હું ચશ્મા પહેરલો ને પછી વિડીયો સારો આવે. આ ટોપી બોપી હલકી પહેરી છે તો જય ગિરનારી. તો મિત્રો હવે જઈએ અમે ઉપરકોટ ફરવા. બરોબર છે, અહીંયા જઈને સાયકલ બાઇકલ લઈને ફરશું, નાસ્તો બાસ્તો કરશું અને પછી ખાંડી આવશું મઢી હવે તો. અને કાલ ડુંગર ચડવાનો હોય એટલે પહેલાં ફરી લેવાનું. તમે લોકો જુનાગઢ આવો ને તો પેલા ફરવું ને તો ફરી લેવાનું. ડુંગર ચડશો ને તો ટાંટિયા દુખશે ને ભાઈ ફરી નહીં શકો. બરોબર, ફૂલ બીડી હોવું પડે. આવો તો શાંતિથી આવજો. નજારો જોવો ખરી તમે મિત્રો. વાદળ વાદળ નકરા કે ને આમ બધે વાદળ જ છે. આમ ઉપર ચડો ને એટલે વાદળ વાદળ જ આવે. તો ચલો શું કે મિત્રો, તો ચલો આપણે આવી ગયા છીએ ગિરનાર. આ ઊભા છે આપણા ભાઈબંધો. અને આ છે જો પરિક્રમાનો ગેટ. અહીંથી બધા પરિક્રમા કરવા જાય. બરોબર, જો આ ચશ્મા બતાવે. જો ચશ્મા 150 વાળા ચશ્મા પેલા 350 ના એમ કે પણ હું 150 રૂપિયા જ લઉં. સસ્તા ચશ્મા આપણે વાપરતા જ નથી. રિક્ષા આવે. હવે જવાનું આપણે ઉપરકોટ. સાંભળજો બધા હો. ચા કાં રોહિત રાહુલ. તો મિત્રો અમે આવી ગઈ વાવમાં. સૌથી પહેલી વાવ છે. જુઓ ખાલી તમે. હા વાવ જુઓ તમે. આ ઉપરકોટની સૌથી પહેલી વાવ છે. બરોબર છે. આ બધા આવે જો રાહુલિયાના રોહિતને જો મોજ જ છે. સમજો ખાલી તમે ઉપર જો કોના લ્યો. આમ આગળ હાલો એટલે કેટલું જોવા જેવું છે બધાને. બતાવો તમને. જો તો મિત્રો આગળથી ઘણા વિડીયો ઉતારવાના છે. સો તમે રહેજો મારી સાથે જ. તે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો. બરાબર, જો આપણે અહીંયા આગળ વાવ જ છે આખી. હો મિત્રો જો આમ જો ખાલી અમે ઉપર તો જોજો આમ. વાહ છે ને ભાઈ કીજો બધા આપણે નાના જ લાગીએ અહીંયા આગળ. ઓલું જો છે ને શું કે મિત્રો તમે આવી ગયા ઉપરકોટ. અમે સાયકલની વાત કરી લીધી. બરોબર, જો આ તોપ જો ખાલી. આ બહુ જુનાગઢની મોટામાં મોટી તોપ છે. તોપ ફૂટે એટલે આખું જુનાગઢ વટી જાય. એવડી મોટી તોપ છે. શું કેવું માણસ સારું આપણે ફોડશું ને હમણાં ફોડીએ વળતા ફોડીએ વળતા ના અરે વળતા ફોડતા. અરે ના અમારા ભાણાનો મગજ જાય ભાઈ એટલે ફોડે ને તો નકામું અમારે ભાણાનું એટલે નથી ફોડતા. તમે તોપ જુઓ ખાલી. તોપનું કામ જુઓ. હા જો આ ભેંડી આ તો ખૂટતો જ નથી કામ આનું. જો એટલે કે જોવા જેવું છે નહીં. આ તો ખાલી તમને બતાવ્યું. ટાયર જો લોખંડના. વાહ, જ્યાં અમે બધી નાની તોપો આજુબાજુ હવે છે. શું કેવું મિત્રો તમારું કહેજો મને કમેન્ટમાં જરૂર જણાવજો. અમે આગળ જઈશું હમણાં. જો અહીંયા જે અંદર જવાનું, અંદર જઈને તમને બતાવીશ. જો જોવા જેવું બહુ મસ્ત છે અહીંયા ઉપર ગેટે. તો આવી જજો મિત્રો. બરાબર છે. શું કે મિત્રો અમે આની અંદર ગયા હતા. આની અંદરનો વિડીયો નથી ઉતાર્યો. બરાબર છે. જો અમે આ ફોટા પડાવી લીધા મસ્તીના. બરાબર, આ કોણ લઈએ આ ભાણો. શું કે એકદમ મજામાં. ચાલો અમે આગળ જશું. સાયકલ બાઇકલ એવી નથી લેવી, વિચારવાની. જ્યાં આગળ જેટલું ફરવાનું છે ભાઈ. બરાબર છે. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. બરાબર, મજા જ આવે. અહીંયા ઉપરકોટ ફરવા આવો ને એટલે 400 રૂપિયા ટિકિટ. એક જણની 100 રૂપિયા ડિપોઝિટ. જાજા નહીં. તમે જોઈ શકો છો. લોકેશન જો ખાલી. લોકેશન જો ખાલી. મિત્રો ફરવા જેવું ઘણું બધું છે ઉપરકોટમાં. તો આવજો. મજા જ આવશે. પણ ફોટો પાડવાનું લોકેશન એ જોરદાર છે. ફેમિલી હારે આવો તોય મજા આવશે. મિત્રો હારે આવો તોય મજા આવશે. બરાબર છે. અને આવા આવું અંદર જવા દીધા કે નથી જવા દીધા ખબર નથી. ઊંડી વાવે. હા મેંથી બતાવીશ હમણાં.
પેલા અંદર જઈને બતાવી દઉં તમને. હાલો અમે ઉતરીએ વાવમાં. વાવમાં ઉતરીએ. હમણાં ઉપરથી નહીં બતાવું વાવ આ રહી ને. આ વાવ ઉપરથી નહીં બતાવું. ઉપરથી ને બહુ મોટી લાગે. નીચેથી તો તમને બતાવી શકતે. એટલે લીલું લીલું હોય ને અહીંયા એટલે ધીમે ધીમે પગ મૂકવાના, નકર લપટી નીચે જાવ એટલે ધીમે ધીમે પગ મૂકીને હાલવાનું. જેમ નીચે ઉતરવાનું લપસરું થતું જાય. જો વાવ જો ખાલી સમજો. હા હા ઉપર જારી મારી હો. ચલો ચલો જો ખાલી લોકેશન ફોટા પાડવાનું. મિત્રો તો ગાઈઝ જો કેવડી મોટી વાવ છે. આ ઉપર જો તા પડી જાવ પાછળ તમે. એવડી મોટી વાવ છે. અહીંયા આવો તો મજા જ આવે. બરોબર છે. એક નંબર પ્લેસ છે. આ જો તમે અહીંથી ઉપર વિડીયો. તો મિત્રો બરોબર છે. અહીંયા આવા જેવું બધું લપસનું હોય એટલે ધીમે ધીમે પગ મેકવાના, નકર લપસીને જાશો હેઠા તમે બધા. ને આ બધું એને લીલ એવી છે ને એટલે તમે લપસીને હેઠા જ પડી જશો. એટલે આવો તો ધ્યાન રાખવાનું. બરોબર. આ જો લોકેશન જો. આ ફોટા પાડે ને મને આઘો આઘો કરે. તો જોઈ શકો છો મિત્રો આપણે શેક નીચે આવી ગયા. 5 ફૂટ દૂર રહેવાનું બોર્ડે માર્યું છે, કેમ કે હજી ઊંડી હશે. આ પાણી છે ને નકરું. જો આમ ઉપરથી બતાવીશ હજી તમને. બહુ ઊંચી છે. જો બધી વાવ જ છે. કબૂતર ને કબૂતર બેઠા. જો અહીંયા બધા ફોટોગ્રાફી કરે છે. અને હું આવતો રહ્યો નીચે, કેમ કે ઉપર બધા ફોટા પાડે આપણા ભાઈબંધો. બરાબર. અહીંયા નકરા કીડા ને એવું હોય. જો આવા કીડા હોય. જો હવે ઈયળ હોય, કીડા છે. હજુ અમારે કીડો નથી જોયો તમે. બરાબર છે. અમારે કીડો નહીં બધું હોય ઉપર. તમે જોજો ખાલી. તો મિત્રો બની રહ્યો અમારા વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ. ઓકે ચલો મળીએ આપણે આપણા આગળ બીજા બ્લોગમાં. ત્યાં સુધી શું કે મિત્રો હવે આવી ગયા પાછા બ્લોગમાં. બરાબર. હમણાં કુંડલી છે. તો મિત્રો આ જુઓ તમે અહીંયા વાવ. જો આપણે અમે નીચે ગયા હતા ને એ જ વાવ છે. બરાબર. બીજે કંઈ નથી. જો અને આ જો અહીંયા બધું ચિત્રકામ, આ કોતરકામ બધું રહ્યું ને બહુ જૂનું છે. જો અંદર નથી જવા દેતો. સિટી માર કરે. બરાબર. ચલો હા મેં વાઘ તમને બતાવી દઉં એક મસ્ત છે. વાઘ તમે જોજો ખાલી. એક વાઘ મસ્તીનો છે. અને વાઘ એક બતાવું ખાલી. જોજો જો સ્પ્રિંગું લગાવીએ. હોન્ડાના બધા સ્પેર પાર્ટથી બનાવેલો. હોન્ડાના સ્પેર પાર્ટથી બનાવેલો વાઘ. એમ તો ચેન હે ને ચક્કર હે ને બેરિંગ હે ને પાના હે ને પિસ્ટન ને. તો મિત્રો આ વાઘે જે મસ્તીનો બનાવ્યો છે. બધી વેસ્ટ ચીજ ભેગી કરીને બનાવ્યો છે. બરાબર છે. સિંહ છે, વાઘ નથી સિંહ. બધી વેસ્ટ વસ્તુ ભેગી કરીને બનાવ્યો છે સિંહને. પણ એક નંબર વસ્તુ છે. આવું તો આપણા ઇન્ડિયામાં જ થાય ખાલી. બીજે ચાઇના થાય. અમેરિકા ક્યાં કહેતા હતા. ઠીક છે. તો આ બધું જોઈ લેજો તમે. શું કે ચલો એ લપસાય એવું ભાઈ ધીમે ધીમે. તમે આવી ગયા નવઘણ કૂવામાં. નવઘણ કૂવો કે બધા નવઘણ કૂવા આપણે ઇતિહાસ ઉપર વાંચશું હમણાં શું છે. બરાબર છે. મોના ઘોડા બે આવી ગયા રાહુલની નીચે. આમ જો ખાલી તમે એકદમ ડીપમાં. આમ ઉપરથી આવ્યા હતા એટલે નકરવા હતા. કાંઈ વાંધો દેખાશે નહીં. મોબાઈલ સારો નથી આપણે કીધું. ઉપર નકર કબૂતરા હોય એટલે ધ્યાન રાખવું ઉપરથી. તો મિત્રો લાઈટ ચાલુ કરતા. તો બસ એ બતાવું તમને. બરાબર. શેક નીચે જો પછી અંદર એટલે જવું પડશે. કેટલું અંધારું હોય એટલે બધા ધ્યાનથી આવું. અને લપસાય એવું હોય તો વરસાદમાં આવો તો ધ્યાન રાખવાનું. બરાબર. બાકી જ્યાં લપસાય એવું જ છે બધા. ભૂલી થઈ ગયું મિની. આવી ગયા આપણા ભાઈબંધ મિત્રો. જો આ ભાણો હોય તો રાહુલ આવે ઉપર. તો મિત્રો લાઈક ફોલો કરતા જજો. બરોબર. જો અમે ચેક નીચે આવી ગયા. આ નીચે જો પાણી છે અને આ ઉપર બહુ ઊંચું. આપણે ઉપરથી હમણાં જોતા થઈ મિત્રો. જો આપણે મશીન જગ્યાએ શું લખ્યું જો એક્ઝિટ. તામે તો યાદ છે. હાલો જોઈ લઈએ નિકાસ. તો અહીંયા બધું જૂનું આપણે બાળ મંદિરમાં ભણતા ને ત્યક્તાનું બધું છે. જો તામે તો ઘી ગોળ ખાતો હતો. નદી નામાં જતું હતું. અસમસે થશે આમાં કસ. જો તમને યાદ છે તો 10 મિનિટ માટે ઘંટડી વગાડો.
ઘંટડી વગાડવાની કે ચલો મામાનું ઘર કેટલે દીવો ભરે એટલે હા યાદ વગાડી લીધી. હાલો આપણને માર્ક મળશે, હાલો જાજા માર્ક મળશે. હાલો તો 2 માર્ક મળી ગયા, 10 અંદર 20 માર્ક. પેલી જાડી છે ને પેલી સાડી હા યાર 30 માર્ક મળ્યા હો મિત્રો. ચલો હા અડકો દડકો દઈ દડકો આ આવડે 40 માર્ક મળ્યા. આવું બધું યાદ હોય એ બધા કમેન્ટ કરજો કોને કોને યાદ છે. આમાં ઘંટડી જ નથી એ. હાથીભાઈ તો જાડા લાગે મોટા વાડા, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ ટૂંકી પૂછ. યાદ તો હે પણ ઘંટડી નથી, માર્ક નહીં મળે ને તો કંઈ વાંધો નહીં. યાદ તો હે પણ ઘંટડી નથી. ચલો જો તમને ગુજરાતી સંસ્કૃતિ પર ગર્વ છે તો 50 માર્ક્સ મેળવવાની ખુશીમાં બેલ વગાડો. બેલ તો વગાડે પણ બેલ જ નથી તો 50 માર્ક્સ છે ને. ઉપરકોટ જુનાગઢ, આઈ એમ પ્રાઉડ ઓફ માય કલ્ચર. મારી સંસ્કૃતિ મારો ગર્વ, માય સ્ટોર મારો સ્કોર. અહીંયા સ્કેન કરવાનો અને આપણે આપણો સ્કોર રજૂ કરવાનો, આપણને ટ્રોફી મળશે. તો મિત્રો આપણે અત્યાર સુધી જોયું બધું. તો જો અહીંયા પહેલાં અમે આવ્યા ને ત્યારે આવું બધું હતું, અહીંયા રમકડાની દુકાન એવું બધું હતું. અત્યારે બંધ કરી દીધું લાગે, નહીં આવેલું હોય એટલે. તો જોઈ શકો છો તમે. અને અમે આગળ આવ્યા છીએ, હજી આગળ જોવાનું કેટલી બાકી છે. વોટર પંપ ને એવું બધું જોવાનું બાકી છે. તળાવ આવશે ઉપરનો એ બધું ફોટા મેં પાડ્યા હતા ગઈ વખતે, પણ એ વખતે નહોતા આપણે વિડીયો હોતા હતા. આજે ફેર તમને બધું બતાવીશ. આ રેલગાડી સામે રહીને જો નાની. આજે સાયકલ ઉપર મળે, ઇલેક્ટ્રિક બાઇક સાયકલ મળે, બધું મળે. બરોબર છે. ઓલા બધા હજી આમાં ફોટા પાડવામાં જ બીજી શી ખબર કેટલા ફોટા પાડે ખબર જ નથી પડતી. હવે આપણે લીમડી વાળા ભાઈબંધો મળી ગયા છે. લીમડીના કોંગ્રેચ્યુલેશન્સ. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ. વિડિયો ડિલીટ જો ભાઈ આ બધા આપણા ભાઈબંધો મળી ગયા છે. આમાં બીજા ઊભા છે. અવાજ બંધ કરી નાખી. ના યુટ્યુબમાં મેકવાનો છે. યુટ્યુબમાં તો નાના તો મિત્રો લઈ લીધી અમે સાયકલ નાના છોકરાને જાદુવાળી. જો આ રાહુલ આવ્યો જો જો એ મારો વારો જેદી આવશે. તો મિત્રો આપણે સાયકલ લઈ લીધી આ બધા. ચલો હવે હું જઉં છું સાયકલ લઈને. સાયકલ લઈને ફોટો પાડવાનો. તો મિત્રો ચલાવો હું જોજો. એક હાથે ચલાવવું મિત્રો ફાવતી નથી તોય તમે જોજો, મને આવડતી નથી. કેમ છો મિત્રો? સાયકલ લઈ લીધી, પાછળ આપણા ભાઈબંધો આવે છે. બરાબર છે. હવે આપણે અડધું તો ફરી લીધું, અડધું જ બાકી છે. તો જો જઈએ રસ્તા ઉપર જો આવડી સાયકલ છે. 50 રૂપિયામાં સાયકલ આપે. સાયકલ લેવાની જેને મજા આવે ને લેવાની, ન મજા આવે ને નહીં લેવાની, ના જેવું બરોબર છે. જો પાછળ આવે રાહુલિયોની બધા જો તો હું જવું તમે તો આગળ જઈને ચાલુ કરીએ આપણે બીજો બ્લોગ. બરોબર. આપણા બધા લીમડીના મિત્રો અહીંયા મળ્યા હતા આપણને. એ બધાને મળી લીધું હોય આપણે. હવે જઈએ આગળ. મિત્રો આપણે આવી ગયા મોટા ટાવરમાં. બરોબર. ફોટા પાડવા જો આ બધું પાણીનું. પહેલાંના જમાનામાં જુનાગઢમાં અહીંથી જ પાણી સંગ્રહ બધે પહોંચતું એમ. અહીંથી પહેલાંના જમાનામાં જે રાજા મહારાજા હતું ને તારે આગળ છે ને પછી ફિલ્ટરે પાણીનું બધું બતાવું જો જુનાગઢ કેવું લાગે. કમેન્ટ કરજો ખાલી તમે કેવું લાગે. બરાબર. અમે આવી ગયા છીએ. ચલો મળશું આગળ. તો મિત્રો આવી ગયા આપણે અહીંયા જો પાણીનું અહીંયા છે ને ચાલુ જો 24/7 પાણી જો ખાલી તમે. રાજા મહારાજા વખતનું આ પાણી ફિલ્ટર છે. હજી ફિલ્ટર તો આગળ ઓલા વેરહાઉસમાં છે. હજુ પાણી અહીંયા આ કુણાલ છે. આ અમારી ફોર્ચ્યુનર પડી હવે. તો મિત્રો હવે આગળ બતાવશું તમને. સામે એક મસ્તીની ટોપ એ મોટી જો ગોળ સામેથી તમને બતાવીશ પછી. જો હા ના ભાઈ કોણ કે મેં સાયકલ લઈને આવ્યા. તો મિત્રો મળશું આપણે આગળ. ટાટા. તો મિત્રો આપણે આવી ગયા ફિલ્ટરમાં. જો હા ફિલ્ટર છે પાણીનું. પહેલાંના જમાનામાં જો અહીંથી ફિલ્ટર થતું હતું પાણી. જોઈ શકો છો તમે. જો આ પાણીનું ફિલ્ટર પહેલાંના જમાનામાં અહીંથી ફિલ્ટર કરતા પાણી. આ જો એકદમ શુદ્ધ પાણી નીકળે આમાંથી. ગમે એવું ખરાબ હતો જો. તો મિત્રો તમે અહીંયા આવો તો આ બધું જોજો જરૂર એકવાર.
બરોબર જો અમે તો આવી ગયા, તમે રહી ગયા, જે રહી ગયા એ રહી ગયા, વહેલા પહેલાં આવી જજો જો. ચલો તો મિત્રો કેવો લાગ્યો બ્લોગ? લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો અમે સાયકલ ચલાવતા હતા, તમે વિડીયોમાં જોયું જ હશે. અને વિડીયોમાં એવું કે અંદર રૂલ્સ અમને કીધા ને સાયકલમાં, બરોબર છે. અને 100 રૂપિયા પેનલ્ટી લગાવી દીધી, છૂટા હાથે ચલાવતો હતો ને તો મને કે કોકને વાગી જાય તો. એટલે અહીંયા આવો ને તો પેલા આમની પાસે રૂલ્સ જાણજો ને, પછી સાયકલ ચલાવજો. આ બધા પેનલ્ટી લગાવે નકરી. એમ નામ પૈસા લઈ લીધા મારા 100 રૂપિયા. 100 રૂપિયામાં અમે 4 જણા ખાઈ લઈએ બાર. ઘરે પહોંચી જઈએ રિક્ષામાં. હા એની માને 100 રૂપિયા પેનલ્ટી લગાવે એટલે રિક્ષા સાયકલ લો ને હા ને તો રૂલ્સ પૂછીને લેજો, બરોબર. બીજું કંઈ કહેવા નથી માંગતો. આ બધા લૂંટેરા છે, બધા લૂંટી જ લે. મિત્રો અમે આવી ગયા હતા બહાર ને સવારમાં નાસ્તો કર્યો ને, અહીંયા નાસ્તો કરીએ. જો આ દાળ પકવાન 1 નંબર બનાવે છે, તો આવી જ જજો, બરોબર. અહીંયા આવો ને એટલે દાળ પકવાન ખાજો તમે બધા. 1 નંબર દાળ પકવાન બનાવે, ભૂંગળા બટેકા. તો અમે બધા ખાવા બેઠા, સવારે ખાતા ને અત્યારે ખાઈએ. કાં કોનલ? બરાબર. તો ચલો મિત્રો, મળશું આપણે આગળ બીજા બ્લોગમાં. મિત્રો અમે જઈએ ઘરે, બરોબર. રામ મંદિરે જતા રહીએ. કાલથી ચડવાનું હોય ગિરનાર અમારે. તમને ગિરનારને હમણાં વ્યૂ બતાવું આગળ જઈને, બરોબર. આગળ વ્યૂ બતાવું, મસ્ત વ્યૂ છે. બેઠા